મિત્રો, એક સમયની વાત છે. માતા રાધારાણી પોતાની સખીઓ સાથે બરસાણાના માર્ગો પર ફરી રહ્યા હતા. ત્યારે અચાનક તેમની નજર એક એવા દંપતી પર પડી જેઓ અંદરોઅંદર ઉગ્ર ઝઘડો કરી રહ્યા હતા. એ પુરુષ પોતાની પત્નીને કડવા વેણ કહેતા બોલ્યો કે આ દુનિયામાં સ્ત્રી જ સૌથી મોટી પાપી અને વિશ્વાસઘાતી હોય છે, જે અઘરા સમયમાં પોતાના પતિને દગો આપી દે છે. પત્ની આ વાતનો વિરોધ કરતી હતી, પણ રાધાજીના મનમાં આ સાંભળીને ગંભીર પ્રશ્નો જાગ્યા. તેઓ તરત જ ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગોલોક પહોંચ્યા અને વ્યાકુળ મને પૂછ્યું કે હે કાના, શું ખરેખર સ્ત્રી જ દુનિયામાં સૌથી વધુ વિશ્વાસઘાતી હોય છે? મારે જાણવું છે કે આખરે સૌથી મોટો પાપી કોણ છે, સ્ત્રી કે પુરુષ? ભગવાન શ્રીકૃષ્ણએ રાધાજીની જિજ્ઞાસા સંતોષવા માટે એક પ્રાચીન કથા શરૂ કરી. તેમણે કહ્યું કે વર્ષો પહેલાં વિક્રમસેન નામનો એક બહુ જ પરાક્રમી રાજા રાજ કરતો હતો. તેને 3 પુત્રો હતા, જેમાં મોટો પુત્ર રણવીર શૂરવીર હોવાની સાથે અત્યંત રૂપાળો પણ હતો. તેના લગ્ન પ્રભાવતી નામની સુંદર રાજકુમારી સાથે થયા હતા. પ્રભાવતીને પોતાના રૂપનું ઘણું અભિમાન હતું. એક દિવસ રાજદરબારમાં કોઈ કારણસર પિતા અને પુત્ર વચ્ચે ગંભીર બોલાચાલી થઈ અને રાજાએ ક્રોધમાં આવીને રણવીરને રાજ્યમાંથી નીકળી જવાનો આદેશ આપી દીધો. રણવીર જ્યારે નિરાશ થઈને પોતાના મહેલમાં પાછો આવ્યો ત્યારે તેની પત્ની પ્રભાવતીએ તેની ઉદાસીનું કારણ પૂછ્યું. રણવીરે જ્યારે બધી વાત કરી ત્યારે પ્રભાવતી બેભાન થઈ ગઈ. હોશમાં આવ્યા પછી તેણે હઠ પકડી કે તે પણ તેના પતિ સાથે વનમાં જશે. રણવીરે તેને સમજાવતા કહ્યું કે તું મહેલોમાં રહેવાવાળી રાજકુમારી છે, જંગલના દુઃખો તું સહન નહીં કરી શકે. ત્યારે પ્રભાવતીએ રડતા રડતા જવાબ આપ્યો કે તમારા વગર આ મહેલ મને જંગલ કરતાં પણ વધુ દુઃખદ લાગશે. તેની પત્નીનો આવો અતૂટ પ્રેમ જોઈને રણવીર પીગળી ગયો અને તેને પોતાની સાથે લઈ વનમાં જવા તૈયાર થયો. બીજા દિવસે બંને પિતાના આશીર્વાદ લઈ મહેલ છોડીને નીકળી ગયા. ચાલતા ચાલતા રસ્તામાં એક ઘટાદાર જંગલ આવ્યું. પ્રભાવતી થાકી ગઈ હોવાથી બંને એક વડના ઝાડ નીચે આરામ કરવા રોકાયા. ઠંડા પવનમાં બંને ઘસઘસાટ ઊંઘી ગયા, પણ એ જ સમયે ક્યાંકથી એક ઝેરી સાપ આવ્યો અને તેણે પ્રભાવતીને દંશ દીધો. પ્રભાવતી દર્દથી ચીસ પાડી ઉઠી અને જોતજોતામાં રણવીરની નજર સામે જ તેના પ્રાણ નીકળી ગયા. રણવીર પોતાની પત્નીના મૃતદેહ પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે તેના કારણે જ પત્નીએ જીવ ગુમાવ્યો છે. તે પણ પોતાના પ્રાણ ત્યાગવા તૈયાર થયો. ત્યાં જ જંગલમાંથી એક દિવ્ય સાધુ મહાત્મા પસાર થયા. જંગલમાં પોતાની પત્ની પ્રભાવતીના મૃતદેહ પાસે બેસીને રણવીર જ્યારે વિલાપ કરી રહ્યો હતો ત્યારે ત્યાં એક સિદ્ધ સાધુ મહાત્મા આવી પહોંચ્યા. રણવીરની હઠ અને તેની પત્ની પ્રત્યેનો અપાર પ્રેમ જોઈને સાધુએ તેને એક કઠિન વિકલ્પ આપ્યો. સાધુએ કહ્યું, હે રાજકુમાર, જો તું ખરેખર તારી પત્નીને જીવતી કરવા માંગતો હોય તો તારે તારી બાકીની ઉંમરમાંથી અડધા વર્ષો તેને આપવા પડશે. રણવીરે જરા પણ વિચાર કર્યા વગર પોતાની પત્ની માટે આ બલિદાન આપવાની તૈયારી બતાવી. સાધુએ મંત્રોચ્ચાર કરી કમંડળમાંથી પાણી છાંટ્યું અને પ્રભાવતી સજીવન થઈ. પણ જતાં જતાં સાધુએ રણવીરને એક રહસ્યમય ચેતવણી આપી કે ભવિષ્યમાં જો તારે તારું આપેલું વચન પાછું ખેંચવું હોય તો તું ખેંચી શકે છે, પણ એ વાત ક્યારેય તારી પત્નીને કહેતો નહીં. જીવતી થયા પછી પ્રભાવતી અને રણવીર આગળ વધ્યા. થોડા દિવસોની મુસાફરી બાદ તેઓ એક સુંદર જગ્યાએ પહોંચ્યા, જ્યાં એક દેખાવડો જુવાન ગાયક નૃત્ય અને સંગીત કરી રહ્યો હતો. રણવીરને બહુ તરસ લાગી હોવાથી તે પત્નીને કહીને નજીકના કૂવા પાસે પાણી પીવા ગયો. અહીં જ પ્રભાવતીના મનમાં પરિવર્તન આવ્યું. પેલા ગાયકના રૂપ અને મોજ મસ્તી ભર્યું જીવન જોઈને તે તેના પર મોહી ગઈ. પેલા ગાયક જુવાને પ્રભાવતીને લલચાવતા કહ્યું, જો તું તારા પતિને રસ્તામાંથી હટાવી દે તો આપણે બંને બહુ સુખેથી રહી શકીશું. ક્ષણભરના મોહમાં આવીને પ્રભાવતી બધું જ ભૂલી ગઈ, એ પ્રેમ પણ અને એ બલિદાન પણ જે રણવીરે તેને જીવતી કરવા માટે આપ્યું હતું. જ્યારે રણવીર કૂવા પર પાણી પીવા માટે નમ્યો ત્યારે પ્રભાવતીએ પાછળથી આવીને તેને જોરદાર ધક્કો માર્યો. રણવીર કૂવામાં પડ્યો અને પ્રભાવતી નિશ્ચિત થઈને પેલા ગાયક સાથે ભાગી ગઈ. બંને એક દૂરના નગરમાં જઈને વસ્યા, જ્યાં પ્રભાવતીએ નૃત્ય કરવાનું શીખી લીધું અને તે એક પ્રખ્યાત નૃત્યાંગના બની ગઈ. બીજી તરફ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. રણવીર કૂવામાં પડેલા એક દોરડાના સહારે માંડ માંડ બહાર નીકળ્યો. તેને વિશ્વાસ નહોતો થતો કે જે પત્ની માટે તેણે પોતાનું અડધું આયુષ્ય આપી દીધું, તેણે જ તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન કર્યો.
ઘણો સમય વીત્યા પછી નસીબ જોગે રણવીર એ જ નગરમાં પહોંચ્યો જ્યાં પ્રભાવતી રહેતી હતી. રણવીર ત્યાં એક વેપારીને ત્યાં નોકરી કરવા લાગ્યો. એક દિવસ નગરના રાજાએ મહેલમાં એક મોટો ઉત્સવ રાખ્યો જેમાં પ્રખ્યાત નૃત્યાંગના પ્રભાવતીને બોલાવવામાં આવી હતી. રણવીર પણ તેના શેઠ સાથે ત્યાં ગયો. પ્રભાવતીએ જ્યારે મહેલમાં નાચવાનું શરૂ કર્યું ત્યારે રણવીરે ભેટ તરીકે પોતાની હીરાની વીંટી તેને આપી. વીંટી જોતાં જ પ્રભાવતી ઓળખી ગઈ કે આ તેનો પતિ રણવીર છે. તેને ડર લાગ્યો કે જો રણવીર સત્ય કહી દેશે તો તેનો ભાંડો ફૂટી જશે. પોતાના પાપને છુપાવવા માટે પ્રભાવતીએ ફરી એકવાર ત્રિયા ચરિત્ર રચ્યું. તેણે રાજાને મીઠા વેણ કહીને વચન માંગ્યું અને રણવીર પર ચોરીનો ખોટો આરોપ લગાવી તેને ફાંસીની સજા અપાવી દીધી. જ્યારે સૈનિકો રણવીરને ફાંસીએ ચડાવવા લઈ જતા હતા ત્યારે રણવીરે રાજાને વિનંતી કરી કે તેને છેલ્લી એક વાત કહેવા દેવામાં આવે. રણવીરે ભર સભામાં પ્રભાવતીને ગંગાજળ હાથમાં લેવડાવીને સોગંદ ખાવા કહ્યું કે મેં રસ્તામાં જે તને આપ્યું હતું તે તું મને પાછું આપી દે. પ્રભાવતી સમજી ન શકી અને તેણે સોગંદ સાથે કહ્યું કે તે બધું પાછું આપે છે. જેવું તેણે આ કહ્યું તે જ ક્ષણે સાધુના વચન મુજબ રણવીરે તેને આપેલું પોતાનું 25 વર્ષનું આયુષ્ય પાછું આવી ગયું અને પ્રભાવતી ત્યાં જ ઢળી પડી અને મૃત્યુ પામી. આ જોઈ આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો અને રણવીરે પોતાની આખી વ્યથા રાજાને કહી સંભળાવી. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રણવીર અને પ્રભાવતીની કથા પૂરી કરી ત્યારે રાધાજી બોલ્યા, હે નાથ, આ તો સ્ત્રીના દગાની વાત થઈ. પરંતુ જે સ્ત્રી ઝઘડો કરતી હતી તે એમ પણ કહેતી હતી કે પુરુષ પણ વિશ્વાસઘાતી હોય છે. શું એ વાત ખોટી છે? ત્યારે પ્રભુએ સ્મિત સાથે કહ્યું, ના રાધે, દરેક સિક્કાની બે બાજુ હોય છે. અને પછી તેમણે એક એવા પુરુષની કથા સંભળાવી જેણે સ્વાર્થ માટે હદ પાર કરી દીધી હતી. કૃષ્ણએ કહ્યું કે એક નગરમાં એક બહુ મોટો વેપારી રહેતો હતો. તેનો એકનો એક દીકરો અત્યંત અય્યાશ અને રખડુ સ્વભાવનો હતો. પિતાના અવસાન પછી તેણે પોતાની તમામ મિલકત મોજશોખમાં ઉડાવી દીધી અને છેવટે ગરીબ થઈને બીજા રાજ્યમાં ભટકવા લાગ્યો. ત્યાંના રાજાને કોઈ પુત્ર નહોતો, માત્ર એક પુત્રી હતી. આ જુવાન છોકરાએ રાજા સામે જૂઠું બોલ્યું કે તે એક બહુ મોટો વેપારી છે અને રસ્તામાં લૂંટારાઓએ તેને લૂંટી લીધો છે. રાજા તેના રૂપ અને વાણીથી મોહિત થઈ ગયા અને પોતાની દીકરીના લગ્ન તેની સાથે કરાવી દીધા. લગ્ન પછી આ કપટી યુવાન રાજકુમારીને તેના ઘરે લઈ જવાના બહાને જંગલમાં લઈ ગયો. જંગલમાં તેણે પોતાની પત્નીને ડરાવી કે અહીં લૂંટારાઓનો ભય છે, એટલે તારા બધા કિંમતી ઘરેણાં મને આપી દે. ભોળી રાજકુમારીએ પોતાના પતિ પર વિશ્વાસ કરીને બધા ઘરેણાં સોંપી દીધા. જેવો રસ્તો નદી પાસે આવ્યો, પેલા યુવાને ઘરેણાંના લોભમાં પોતાની પત્નીને નદીમાં ધક્કો મારી દીધો અને તેને મરવા માટે છોડી દીધી. તે વિચારતો હતો કે હવે તે આ ઘરેણાં વેચીને ફરીથી અય્યાશી કરશે. પરંતુ રાજકુમારી માછીમારોની મદદથી બચી ગઈ અને પિતાના ઘરે પાછી ફરી. તેણે પોતાના પતિની ઇજ્જત રાખવા માટે પિતાને એમ કહ્યું કે લૂંટારાઓએ હુમલો કર્યો હતો અને તેના પતિ ક્યાં છે તેની તેને ખબર નથી. થોડા સમય પછી પેલો યુવાન જ્યારે બધું ધન ઉડાવીને ફરી ભિખારી જેવો થઈ ગયો ત્યારે તે લાલચમાં ફરીથી સસરાના ઘરે આવ્યો. ત્યાં પોતાની પત્નીને જીવતી જોઈ તે ડરી ગયો, પણ પત્નીએ તેને ક્ષમા કરી દીધી અને પિતા સામે તેનું જૂઠું છુપાવી દીધું. પરંતુ એ પાપી પુરુષના મનમાં હજુ પણ લોભ હતો. તે જ રાત્રે જ્યારે બધા ઊંઘતા હતા ત્યારે તેણે રાજા અને પોતાની પત્ની બંનેની હત્યા કરી નાખી અને મહેલનું બધું ધન લૂંટીને ભાગી ગયો. આ કથા પૂરી કરી ભગવાન શ્રીકૃષ્ણએ રાધાજીને સમજાવ્યું કે હે રાધે, આ સંસારમાં કોઈ પણ જાતિ સ્ત્રી કે પુરુષ સંપૂર્ણપણે દોષિત નથી હોતી. વાસ્તવમાં મનુષ્યનો સ્વાર્થ, લોભ અને કામવાસના જ તેના પાપનું મૂળ છે. જ્યારે મનુષ્યના મન પર કોઈ વસ્તુ મેળવવાની તીવ્ર ઈચ્છા હાવી થઈ જાય છે ત્યારે તેની બુદ્ધિ નષ્ટ થાય છે અને તે વિશ્વાસઘાત કરે છે. શ્રીકૃષ્ણએ અંતમાં જીવનનો મોટો મંત્ર આપ્યો. જે રીતે અગ્નિને ધુમાડો ઢાંકી દે છે તેમ કામ અને મોહ માણસના જ્ઞાનને ઢાંકી દે છે. આ પાપમાંથી બચવાનો એક જ ઉપાય છે, પોતાની જરૂરિયાતો અને મોહ પર અંકુશ રાખવો અને એ સમજવું કે આ શરીર નશ્વર છે. જે કંઈ પણ આપણે ખોટા રસ્તે મેળવીએ છીએ તે ક્યારેય આપણી સાથે આવતું નથી, માત્ર આપણા કર્મો જ સાથે આવે છે. આ સાંભળી રાધાજી સંતુષ્ટ થયા અને સંસારને સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ સમજાયો. જ્યારે રાધાજીએ બંને વાર્તાઓ સાંભળી ત્યારે તેમનું મન ગહન ચિંતનમાં ડૂબી ગયું. તેમણે પ્રભુને પૂછ્યું, હે જનાર્દન,
જો સ્ત્રી અને પુરુષ બંનેમાં દગાની ભાવના જાગી શકે છે તો પછી મનુષ્યએ વિશ્વાસ કોના પર કરવો? આ સંસારમાં સાચો પ્રેમ અને નિષ્ઠા ક્યાં જોવા મળે? ભગવાન શ્રી કૃષ્ણે ગંભીરતાથી ઉત્તર આપ્યો, હે રાધે, મનુષ્યનું પતન ક્યારેય અચાનક નથી થતું. તે હંમેશા તેના મનના વિચારોથી શરૂ થાય છે. જે રીતે એક નાનું છિદ્ર આખા જહાજને ડૂબાડી શકે છે, તેમ મનુષ્યના મનમાં જાગેલો એક નાનો સ્વાર્થ તેના આખા ચરિત્રને નષ્ટ કરી નાખે છે. પ્રભાવતીએ જ્યારે રણવીરને ધક્કો માર્યો ત્યારે તેના મનમાં રણવીર પ્રત્યે દ્વેષ નહોતો, પણ પેલા ગાયકના રૂપ પ્રત્યેનો મોહ હતો. તેવી જ રીતે પેલા યુવાને જ્યારે રાજકુમારીની હત્યા કરી ત્યારે તેને પત્ની સાથે વેર નહોતો, પણ ધન પ્રત્યેનો લોભ હતો. શ્રી કૃષ્ણ આગળ સમજાવતા કહે છે, રાધે, મનુષ્યના જીવનમાં 3 નરકના દ્વાર છે: કામ, ક્રોધ અને લોભ. જે વ્યક્તિ આ 3ના વશમાં થઈ જાય છે તે પછી કોઈનો સગો રહેતો નથી. તે માત્ર સ્ત્રી કે પુરુષ નથી રહેતો, પણ એક પાપનું પૂતળું બની જાય છે. ઘણીવાર લોકો પૂછે છે કે ભગવાને સ્ત્રીના ચરિત્રને કેમ રહસ્યમય બનાવ્યું? પણ સત્ય એ છે કે ચરિત્ર ગમે તેનું હોય, જો તે ભક્તિ અને સત્યથી જોડાયેલું ન હોય તો તે કાચના વાસણ જેવું છે જે ગમે ત્યારે તૂટી શકે છે. રાધાજીએ પૂછ્યું, પ્રભુ, તો શું આ કળિયુગમાં કોઈ ઉદ્ધાર નથી? શ્રી કૃષ્ણએ આશ્વાસન આપતા કહ્યું, ચોક્કસ છે રાધે. જે મનુષ્ય પોતાના મનને ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે તેને બહારનો મોહ ક્યારેય વિચલિત કરી શકતો નથી. જે વ્યક્તિ બીજાના સુખમાં પોતાનું સુખ જુએ છે તે ક્યારેય વિશ્વાસઘાત કરી શકતી નથી. સંસારમાં સંબંધોની મર્યાદા ત્યારે જ જળવાય છે જ્યારે તેમાં હું અને મારુંને બદલે ત્યાગ અને સમર્પણ હોય. જે રણવીરે પત્નીને જીવતી કરવા આયુષ્ય આપ્યું તે સમર્પણ હતું, પણ જે પ્રભાવતીએ સુખ માટે પતિને માર્યો તે સ્વાર્થ હતો. અંતે વિજય હંમેશા સમર્પણનો જ થાય છે, કારણ કે પાપનું આયુષ્ય ઘણું ટૂંકું હોય છે. ભગવાનના આ વેણ સાંભળીને રાધાજીના ચહેરા પર એક દિવ્ય શાંતિ છવાઈ ગઈ. તેમણે સમજાયું કે દગો એ સ્ત્રી કે પુરુષનો સ્વભાવ નથી, પણ તેના મનની નબળાઈ છે. જે મનુષ્ય પોતાના આત્માને ઓળખે છે અને પ્રભુમાં શ્રદ્ધા રાખે છે તે ક્યારેય કોઈને દગો આપતો નથી અને પોતે પણ છેતરાતો નથી. ઉપસંહાર: આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે, પણ જો મનુષ્ય સત્યનો સાથ ન છોડે તો ઈશ્વર તેની રક્ષા જરૂર કરે છે. જેવો રણવીર બચી ગયો અને તેને ફરીથી સુખ મળ્યું, તેમ જે સત્યના માર્ગે ચાલે છે તેનો ક્યારેય પરાજય થતો નથી. ભગવાન શ્રી કૃષ્ણનો ગહન બોધ સાંભળીને રાધાજીએ છેલ્લો પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, તમે રણવીર અને રાજકુમારીની વ્યથા કહી, પણ પેલા પાપીઓનું શું થયું? જે ગાયક યુવાને પ્રભાવતીને ઉશ્કેરી અને જે અય્યાશ યુવાને રાજકુમારીની હત્યા કરી, શું તેમને ક્યારેય દંડ મળ્યો? શ્રી કૃષ્ણએ ગંભીર સ્વરે કહ્યું, રાધે, મારા ન્યાયના ચક્રમાં કોઈ બચી શકતું નથી. જે ગાયક માટે પ્રભાવતીએ તેના પતિને દગો આપ્યો હતો, તે ગાયકે પ્રભાવતીના મૃત્યુ પછી બધું જ ધન ગુમાવી દીધું. તેને એક એવો રોગ થયો કે તેનો અવાજ જતો રહ્યો અને તેના રૂપનો નાશ થયો. જે નૃત્ય અને સંગીત પર તેને અભિમાન હતું તે જ તેને ભીખ માંગવા મજબૂર કરી ગયું. અંતે તે જંગલમાં એકલો અને લાચાર હાલતમાં મૃત્યુ પામી. પ્રભુએ આગળ વધતા કહ્યું, તેવી જ રીતે પેલો લોભી યુવાન જે રાજકુમારી અને રાજાની હત્યા કરીને ધન લઈ ભાગ્યો હતો, તેને પણ સુખ ન મળ્યું. જે ધન તેણે લોહી રેડીને મેળવ્યું હતું તે જ ધનને કારણે તેના જ સાથીઓએ તેની હત્યા કરી નાખી. મનુષ્ય ભૂલી જાય છે કે અન્યાયથી મેળવેલું ધન ક્યારેય ફળતું નથી, તે ઉલટું વિનાશ લાવે છે. રણવીર આજે પણ સુખી છે કારણ કે તેની પાસે સત્યનું બળ હતું. રાધાજીએ પૂછ્યું, કાના, આ કળિયુગના મનુષ્યો માટે આ કથામાં કયો સંદેશ છે? શ્રીકૃષ્ણએ સ્મિત સાથે કહ્યું, રાધે, આજના યુગમાં પણ આ કથા એટલી જ પ્રસ્તુત છે. આજે પણ ઘણા લોકો ક્ષણિક સુખ માટે પોતાના જીવનસાથીને દગો આપે છે, પણ તેઓ એ નથી જાણતા કે વિશ્વાસઘાત એ સૌથી મોટું ઋણ છે જે આ જન્મમાં જ ચૂકવવું પડે છે. જે સ્ત્રી કે પુરુષ પોતાના ધર્મને છોડીને વિજાતીય આકર્ષણ કે ધન પાછળ દોડે છે તેમનું પતન નિશ્ચિત છે. કૃષ્ણનો અંતિમ સંદેશ: દરેક સ્ત્રીએ પ્રભાવતી જેવી ભૂલ ન કરવી જોઈએ કે જેણે તેને જીવન આપ્યું તેને જ મોત આપ્યું, અને દરેક પુરુષે પેલા અય્યાશ યુવાન જેવો સ્વાર્થ ન રાખવો જોઈએ. સાચું સુખ સુંદર ચહેરામાં કે સોના ચાંદીમાં નથી, પણ પરસ્પરના વિશ્વાસ અને સમર્પણમાં છે. જે ઘરમાં પતિ પત્ની એકબીજા પ્રત્યે પ્રમાણિક રહે છે ત્યાં જ માતા લક્ષ્મીનો કાયમી વાસ થાય છે. જ્યાં દગો પ્રવેશે છે ત્યાંથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વિદાય લે છે.
આમ ભગવાન શ્રીકૃષ્ણએ રાધાજીની તમામ શંકાઓ દૂર કરી. આ કથા આપણને શીખવે છે કે પાપ ગમે તેટલું શક્તિશાળી લાગે પણ સત્ય સામે તે હંમેશા પરાજિત થાય છે. જીવનમાં આવેલી મુસીબતો વખતે મન ડગવા ન દેવું અને કોઈના પર વિશ્વાસ કરતા પહેલા તેના ચરિત્રને સમજવું. દગો આપનાર વ્યક્તિ કદાચ દુનિયાની નજરમાં બચી જાય પણ ઈશ્વરના ચોપડામાં તેના પાપનો હિસાબ જરૂર થાય છે. બધી કથાઓ સાંભળ્યા પછી રાધાજી અત્યંત શાંત મુદ્રામાં બેઠા હતા. તેમણે છેલ્લી વાર પ્રભુની આંખોમાં જોઈને પૂછ્યું, હે ગોવિંદ, તમે સ્ત્રી અને પુરુષના દગાની અને તેમના અંતની વાતો કહી. પણ એવા કેટલાય લોકો છે જેમને જીવનમાં ક્યારેક ને ક્યારેક દગો મળ્યો છે, જેનું હૃદય તૂટી ગયું છે, જેનો વિશ્વાસ રોળાઈ ગયો છે. તે વ્યક્તિ આ વેદનામાંથી બહાર કેવી રીતે આવે? જેની સાથે અન્યાય થયો છે તેને ન્યાય ક્યારે મળશે? ભગવાન શ્રીકૃષ્ણએ અત્યંત કરુણાભર્યા સ્વરે કહ્યું, રાધે, જેની સાથે દગો થયો છે તેને એ સમજવું જોઈએ કે તે વ્યક્તિ તેના જીવનમાંથી ગઈ નથી પણ કુદરતે તેને કચરાની જેમ સાફ કરી છે. દગો મળવો એ ખરેખર તો ઈશ્વરની એક કૃપા છે, કારણ કે પ્રભુ તમને એવા વ્યક્તિથી બચાવવા માંગે છે જે તમારી લાયક નથી. રણવીરને જો પ્રભાવતીએ દગો ન આપ્યો હોત તો તેને ક્યારેય એક સાચી અને ધર્મપરાયણ પત્ની ન મળી હોત. શ્રીકૃષ્ણએ આગળ સમજાવ્યું, જે લોકો બીજાનું હૃદય તોડે છે તેઓ ખરેખર તો પોતાનું નસીબ તોડે છે. જેની સાથે અન્યાય થયો છે તેને મારો એક જ સંદેશ છે, ક્ષમા. દગો આપનારને સજા આપવાનું કામ મારું કાળનું છે પણ તેને ક્ષમા કરી દેવાનું કામ તમારું છે. જે વ્યક્તિ ક્ષમા કરે છે તે પીડામાંથી મુક્ત થઈ જાય છે. બદલો લેવાની ભાવના મનુષ્યને અંદરથી બાળી નાખે છે, જ્યારે ક્ષમા મનુષ્યને પરમ શાંતિ આપે છે. રાધાજીએ પૂછ્યું, તો પ્રભુ, શું આ સંસારમાં કોઈ પણ સંબંધ શાશ્વત નથી? સ્મિત સાથે શ્રીકૃષ્ણે ઉત્તર આપ્યો, રાધે, આ સંસારમાં માત્ર એક જ સંબંધ શાશ્વત છે અને તે છે આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ. બાકીના બધા સંબંધો કર્મોના લેણદેણ છે. જ્યારે લેણદેણ પૂરી થાય છે ત્યારે રસ્તાઓ અલગ થઈ જાય છે. જો મનુષ્ય આ સત્ય સમજી લે તો તેને ક્યારેય કોઈના જવાનો શોક નહીં થાય. જે વ્યક્તિ મને પોતાના હૃદયમાં ધારણ કરે છે તેને દુનિયાનો કોઈ દગો તોડી શકતો નથી, કારણ કે હું ક્યારેય મારો સાથ છોડતો નથી. અંતિમ ઉપદેશ. ભગવાન શ્રીકૃષ્ણએ આ કથાના માધ્યમથી આખા વિશ્વને સમજાવ્યું કે સુંદરતા શરીરની નહીં પણ વિચારોની હોવી જોઈએ. જો તમારી દાનત સાફ હશે તો ભલે દુનિયા તમારી સાથે ગમે તેટલો છળ કરે પણ અંતે વિજય તમારો જ થશે. વિશ્વાસઘાત કરનાર ભલે આજે મહેલોમાં રહેતો હોય પણ તેનું મન હંમેશા નરકની આગમાં બળતું હોય છે. જ્યારે જેની સાથે દગો થયો છે તે જો હરિના શરણે જાય તો તેનું જીવન દિવ્ય બની જાય છે. માતા રાધાજી હવે સંપૂર્ણ સંતુષ્ટ હતા. તેમણે શ્રીકૃષ્ણના ચરણોમાં વંદન કર્યા. આ કથા માત્ર એક વાર્તા નથી પણ દરેક મનુષ્ય માટે એક અરીસો છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે રણવીર જેવું ધૈર્ય રાખવું છે કે પ્રભાવતી અને લોભી યુવાન જેવો નાશવંત માર્ગ પસંદ કરવો છે. ભગવાન શ્રીકૃષ્ણના જ્ઞાન ગંગા જેવા વેણ સાંભળીને રાધાજીના મનમાં એક છેલ્લો પ્રશ્ન જાગ્યો. તેમણે પૂછ્યું, હે માધવ, તમે કહ્યું કે બધું કર્મોને આધીન છે, પરંતુ શું રણવીરના ભાગ્યમાં દગો લખાયેલો હતો? અને જો કોઈના ભાગ્યમાં જ છેતરાવાનું લખ્યું હોય તો પછી તેના સારા કર્મોનો શું અર્થ? શું મનુષ્ય તેના ભાગ્યને બદલી શકે છે? શ્રીકૃષ્ણે અત્યંત ગહનતાથી ઉત્તર આપ્યો, રાધે, ભાગ્ય એ બીજું કંઈ નથી પણ આપણા સંચિત કર્મોનું ફળ છે. રણવીરને દગો મળ્યો એ તેના ભાગ્યમાં હતું, પણ એ દગો મળ્યા પછી તેણે જે ધૈર્ય રાખ્યું અને સત્યનો માર્ગ ન છોડ્યો એ તેનું વર્તમાન કર્મ હતું. તેના એ જ કર્મે તેના ભાગ્યને બદલી નાખ્યું અને તેને ફરીથી એક રાજવી સુખ અને પ્રેમાળ પત્ની અપાવી. ભગવાન આગળ સમજાવતા બોલ્યા, હે પ્રિયે, મનુષ્ય ઘણીવાર પૂછે છે કે મારી સાથે જ આવું કેમ થયું, પણ તે એ નથી જોતો કે તે પરિસ્થિતિમાં તેણે શું કર્યું. પ્રભાવતીએ જ્યારે દગો આપ્યો ત્યારે તેણે પોતાનું નસીબ વિનાશ તરીકે લખ્યું. ભાગ્ય આપણને માત્ર પરિસ્થિતિ આપે છે, પણ એ પરિસ્થિતિમાં આપણે કેવું વર્તન કરીએ છીએ તે આપણું ભવિષ્ય નક્કી કરે છે. જે વ્યક્તિ દુઃખમાં પણ ધર્મ નથી છોડતી, હું પોતે તેનું ભાગ્ય લખવા માટે વિવશ બની જાઉં છું. રાધાજીએ પૂછ્યું, કાના, આ કથા સાંભળનારા ભક્તો માટે તમારો અંતિમ આશીર્વાદ શું છે?
શ્રીકૃષ્ણએ સ્મિત સાથે આશીર્વાદ આપતા કહ્યું, જે મનુષ્ય આ કથાના 7 ભાગ સાંભળશે અને તેને પોતાના હૃદયમાં ઉતારશે, તેને સંસારના કોઈ પણ દગા કે છળથી ડરવાની જરૂર નહીં રહે. તેના જીવનમાં જો મુસીબત આવશે તો પણ તે રણવીરની જેમ સુરક્ષિત બહાર નીકળી આવશે. આ કથા માત્ર સ્ત્રી પુરુષના દોષની નથી, પણ આત્મબળની છે. મનુષ્યએ હંમેશા યાદ રાખવું જોઈએ કે જ્યાં ધર્મ છે ત્યાં જ વિજય છે. યતો ધર્મસ્તતો જયઃ. કૃષ્ણનો અંતિમ બોધ: હે માનવ, તું કોઈનો વિશ્વાસ ન તોડતો, કારણ કે વિશ્વાસ તૂટે છે ત્યારે આત્મા રડે છે અને તે આહુતિ સીધી મારા સુધી પહોંચે છે. જો દુનિયા તારો વિશ્વાસ તોડે તો ચિંતા ન કરતો, કારણ કે હું તારી સાથે છું. તારું કર્મ કરતો રહે, ફળની ચિંતા મારા પર છોડી દે. અંતે તો બધું મારામાં જ સમાવવાનું છે. આમ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનો આ દિવ્ય સંવાદ અહીં પૂર્ણ થાય છે. આ કથા દ્વારા આપણને સમજાય છે કે જીવનમાં આવતા ઉતાર ચડાવ માત્ર આપણી પરીક્ષા છે. જો આપણે નીતિ અને પ્રમાણિકતાથી જીવીએ તો ગમે તેવો વિશ્વાસઘાત પણ આપણું કલ્યાણ રોકી શકતો નથી. બધા જ જ્ઞાન અને કથાઓ સાંભળ્યા પછી રાધાજીના ચહેરા પર એક સ્મિત આવ્યું. તેમણે પૂછ્યું, હે માધવ, આ બધી વાતોથી એક વાત સ્પષ્ટ થઈ કે દગો અને પાપ મનુષ્યના સ્વાર્થમાંથી જન્મે છે. પરંતુ જે વ્યક્તિ પ્રેમમાં છે તે કેવી રીતે ઓળખે કે તેનો પ્રેમ સાચો છે કે તે માત્ર એક મોહની માયાજાળમાં ફસાયેલો છે? કારણ કે પ્રભાવતીને પણ લાગતું હશે કે તે પેલા ગાયકને પ્રેમ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણએ અત્યંત મધુર સ્વરે ઉત્તર આપ્યો, રાધે, પ્રેમ અને મોહ વચ્ચે આકાશ પાતાળનો તફાવત છે. મોહ હંમેશા લેવા માટે હોય છે, જ્યારે પ્રેમ હંમેશા આપવા માટે હોય છે. મોહમાં મનુષ્ય સામેની વ્યક્તિને પોતાની મિલકત સમજે છે અને તેને પોતાના સુખ માટે વાપરે છે, જ્યારે પ્રેમમાં વ્યક્તિ સામેના પાત્રના સુખ માટે પોતાનું સર્વસ્વ ત્યાગી દે છે. શ્રીકૃષ્ણએ આગળ કહ્યું, જો પ્રભાવતીનો રણવીર પ્રત્યે સાચો પ્રેમ હોત તો તે રણવીરના ત્યાગ, તેના આયુષ્યના દાનને સમજી શકત. પણ તેના મનમાં માત્ર વિષય વાસનાનો મોહ હતો. મોહ હંમેશા નવો ચહેરો જોતા જ બદલાઈ જાય છે, જ્યારે સાચો પ્રેમ કાળના અંત સુધી અટલ રહે છે. હે પ્રિયે, જે પ્રેમમાં ત્યાગ નથી તે પ્રેમ નથી, પણ એક સમજૂતી છે. રાધાજીએ પૂછ્યું, પ્રભુ, આ સંસારમાં મનુષ્યના જન્મનું અંતિમ લક્ષ્ય શું છે? શ્રીકૃષ્ણએ સમજાવ્યું, જન્મનું લક્ષ્ય માત્ર સુખ ભોગવવું કે સંબંધો બાંધવા નથી, પણ પરિપક્વતા મેળવવી છે. મનુષ્યએ એ સમજવાનું છે કે આ સંસાર એક પાઠશાળા છે, જ્યાં દગો આપનાર શિક્ષક છે, જે તમને મજબૂત બનાવે છે, અને દુઃખ એ પરીક્ષા છે, જે તમને પવિત્ર કરે છે. અંતે જે મનુષ્ય પોતાના હૃદયમાં પ્રેમ અને પરોપકારને જીવંત રાખે છે, તે જ ખરા અર્થમાં મારા ધામને પામવા યોગ્ય બને છે. અંતિમ વિરામ. શ્રીકૃષ્ણએ રાધાજીનો હાથ પકડીને કહ્યું, રાધે, જે મનુષ્ય આ કથાના સત્યને સ્વીકારી લેશે તેના જીવનમાં ક્યારેય અંધકાર નહીં આવે. તે સ્ત્રી હોય કે પુરુષ, જો તે પોતાના કર્તવ્યનું પાલન કરશે તો હું તેની પાછળ પાછળ ચાલીશ. આ સંસારમાં દગો આપનારા ઘણા હશે, પણ યાદ રાખજો કે રક્ષા કરનારો હું એક જ કાફી છું. આ સાથે પત્ની પોતાના પતિને દગો ક્યારે દે છે અને પુરુષના વિશ્વાસઘાતની આ ગહન આધ્યાત્મિક શ્રેણી અહીં સંપન્ન થાય છે. આ કથા આપણને એક જ સંદેશ આપે છે, ચરિત્ર એ જ મનુષ્યની સાચી સંપત્તિ છે. જ્યારે જ્ઞાનની બધી વાતો પૂર્ણ થઈ ત્યારે રાધાજીએ જોયું કે સૂર્ય આથમી રહ્યો હતો. તેમણે છેલ્લી વાર પૂછ્યું, હે કાના, તમે બહુ સુંદર રીતે સમજાવ્યું, પણ કળિયુગમાં મનુષ્યનું મન બહુ ચંચળ હશે. ચારે બાજુ જૂઠ, છળ અને પ્રપંચ હશે. એવા સમયે મનુષ્ય પોતાનું ચરિત્ર કેવી રીતે જાળવી શકશે? તેના માટે કોઈ સરળ માર્ગ બતાવો. ભગવાન શ્રીકૃષ્ણએ અત્યંત સૌમ્યતાથી ઉત્તર આપ્યો, હે રાધે, કળિયુગમાં મનુષ્યને પાપ કરવા માટે મહેનત નહીં કરવી પડે, પણ પુણ્ય કરવા માટે જાગૃત રહેવું પડશે. તેના માટેનો સૌથી સરળ માર્ગ છે સંગત. મનુષ્ય જેવા લોકો સાથે બેસે છે તેવો જ તે બની જાય છે. જો રણવીરની પત્ની પ્રભાવતીએ પેલા વિષયાસક્ત ગાયકની સંગત ન કરી હોત તો તેનું મન ક્યારેય ન ડગ્યું હોત. એટલે જ મનુષ્યએ હંમેશા સત્સંગ અને સારા વિચારોનો આશરો લેવો જોઈએ. શ્રીકૃષ્ણએ આગળ કહ્યું, બીજું રહસ્ય છે આત્મચિંતન. દરરોજ રાત્રે સૂતા પહેલા મનુષ્યએ વિચારવું જોઈએ કે આજે મેં કોઈનો વિશ્વાસ તો નથી તોડ્યો ને? શું આજે મેં કોઈનું દિલ દુભાવ્યું છે? જે વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારી લે છે, હું તેને ક્યારેય પતવા દેતો નથી.
ભલે ગમે તેવો યુગ હોય, જે મનુષ્યના હૃદયમાં દયા અને પ્રામાણિકતા છે ત્યાં મારો વાસ છે. રાધાજીએ હળવેથી પૂછ્યું, અને જેઓ ભૂલ કરી ચૂક્યા છે તેમનું શું? પ્રભુએ કરુણાથી કહ્યું, જે ક્ષણે મનુષ્યને તેના પાપનો પસ્તાવો થાય છે તે ક્ષણે તેના પાપ બળી જાય છે, પણ પસ્તાવો સાચો હોવો જોઈએ. જો કોઈ વ્યક્તિ ફરીથી એ જ ભૂલ ન કરવાનો સંકલ્પ કરે તો હું તેને ફરીથી સ્વીકારવા તૈયાર છું. દગો આપવો એ અજ્ઞાન છે, પણ દગો આપીને તેમાં જ જીવવું એ વિનાશ છે. અંતિમ નિષ્કર્ષ. ભગવાન શ્રીકૃષ્ણએ રાધાજીનો હાથ પકડીને આ સંવાદની પૂર્ણાહુતિ કરી. તેમણે સમજાવ્યું કે સંસારમાં બધું જ બદલાશે, પણ ધર્મ અને સત્ય ક્યારેય નહીં બદલાય. જે વ્યક્તિ બીજાના ભરોસાનો દીવો પ્રગટાવે છે તેના જીવનમાં ક્યારેય અંધકાર નથી આવતો. આપણે જોયું કે વિશ્વાસઘાત એ જાતિનો નહીં પણ વિકૃતિનો વિષય છે. સ્વાર્થ મનુષ્યને અંધ બનાવે છે. જે બીજાને ખાડો ખોદે છે તે પોતે જ તેમાં પડે છે. ઈશ્વરના ન્યાયમાં વિલંબ હોઈ શકે, પણ અંધેર નથી. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની આ કથાને હંમેશા યાદ રાખજો. સંધ્યાકાળના સોનેરી કિરણો વચ્ચે રાધાજી સંપૂર્ણ શાંત અને સંતુષ્ટ હતા. તેમણે છેલ્લી વાર પૂછ્યું, હે જનાર્દન, તમે સ્ત્રી અને પુરુષના પાપ, પુણ્ય અને ભાગ્યની બધી વાતો કહી, પણ આજના આ સ્વાર્થી સંસારમાં જે વ્યક્તિ સાચી છે, જે ખરેખર કોઈને છેતરવા માંગતી નથી, તેણે દુનિયાના છળ કપટથી બચવા માટે શું કરવું જોઈએ? ભગવાન શ્રીકૃષ્ણે અત્યંત ગંભીર અને દિવ્ય સ્વરે કહ્યું, હે રાધે, મનુષ્યએ હંમેશા યાદ રાખવું જોઈએ કે આ સંસાર એક દર્પણ જેવો છે. તમે જે આપો છો તે જ તમને પાછું મળે છે. જે રણવીરે પત્નીને આયુષ્ય આપ્યું તેને અંતે સુખ મળ્યું, અને જે પ્રભાવતીએ પતિને મોત આપ્યું તેને અંતે કાળ મળ્યો. જે વ્યક્તિ સાચી છે તેણે ક્યારેય દુનિયાના કપટથી ડરવાની જરૂર નથી, કારણ કે તેની રક્ષા માટે હું ખુદ સુદર્શન ચક્ર લઈને ઊભો હું છું. શ્રી કૃષ્ણે આગળ વધતા એક પરમ સત્ય કહ્યું, હે પ્રિયે, જે મનુષ્ય આ કથાના 10 ભાગોને સાંભળીને પોતાના જીવનમાં પરિવર્તન લાવશે તેના પર ક્યારેય કોઈ મુસીબત નહીં આવે. જે સ્ત્રી પોતાના પતિ પ્રત્યે વફાદાર રહેશે અને જે પુરુષ પોતાની પત્નીનો આદર કરશે ત્યાં સાક્ષાત નારાયણ અને લક્ષ્મીનો વાસ થશે. દગો આપનાર ભલે થોડો સમય જીતી જાય, પણ તેની હાર નિશ્ચિત છે. જ્યારે સહન કરનાર ભલે થોડો સમય હારી જાય, પણ તેની જીત અનંતકાળ સુધી રહેશે. રાધાજીએ મસ્તક નમાવીને પ્રભુને વંદન કર્યા. શ્રી કૃષ્ણે આશીર્વાદ આપતા કહ્યું, રાધે, હવે સમય છે કે મનુષ્ય જાગૃત થાય. હૃદયની શુદ્ધિ જ સાચી ભક્તિ છે. જે મનુષ્ય આ વાર્તાના બોધને શેર કરશે અને બીજાના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે તેના પર મારા વિશેષ આશીર્વાદ રહેશે. અંતિમ વિરામ. આ કથા અહીં સંપન્ન થાય છે. આ વાર્તા માત્ર મનોરંજન માટે નહોતી, પણ આત્માને જગાડવા માટે હતી. યાદ રાખજો, જે બીજાને સુખ આપે છે તે જ સુખી થાય છે. સંપૂર્ણ કથાનો સારાંશ. વિશ્વાસ એ કાચ જેવો છે, એકવાર તૂટે તો ફરી જોડાતો નથી. ન્યાય ઈશ્વરની લાઠીમાં અવાજ નથી હોતો, પણ તેનો માર બહુ મોટો હોય છે. ભક્તિ, સાચી ભક્તિ એટલે કોઈના વિશ્વાસ સાથે રમત ન કરવી. આ 10 ભાગની શ્રેણી અહીં પૂર્ણ થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના આ સંવાદે આપણને જીવન જીવવાની સાચી કળા શીખવી છે. જો તમને આ કથા હૃદયસ્પર્શી લાગી હોય તો કોમેન્ટમાં એકવાર જય શ્રીકૃષ્ણ જરૂર લખજો અને બીજા ભક્તો સુધી આ જ્ઞાન પહોંચાડજો. જય માતાજી, જય દ્વારકાધીશ.